ગોંડલમાં બીજી માર્ચે એક વિવાદ સામે આવ્યો હતો, જેમાં એક દીકરાને ઢોર માર મારવામાં આવ્યો હતો, પરંતુ દીકરો છેલ્લા ઘણા સમયથી ગુમ હતો. હવે એ જ વાતને લઈને એક સૌથી મોટી અપડેટ સામે આવી ગઈ છે ને જે એસપી છે તેમના દ્વારા જ આ વિષયને લઈને સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. સૌથી પહેલા તો પોલીસને સાંભળી લઈએ કે તે આ દીકરા વિશે ખુલાસો કરતા શું કહી રહ્યા છે. हाँ, રાજકોટમાં મેં ટીમો લગાવી હતી આમાં એલસીબી અને એસઓજી. તો આમાં અમે ટ્રેક કર્યા. એ 3જી તારીખે નીકળી જાય છે ઘરેથી રાત્રિમાં. ઓકે, એકલો જાય છે, નેકેડ ફીટ હોય છે અને અમે શાપર સુધી એને ટ્રેક કરી લીધા હતા. હાઈવે ઉપર એકલા ચાલતા ચાલતા જાય છે રાત્રિમાં જ, પણ હજી મળ્યા નથી ને. પછી આજે એમની જે ડેડ બોડી છે એ 4જી તારીખે જ સવારે જ કોઈ એક્સિડન્ટ થયું હતું, કુવાડવા પોલીસ સ્ટેશનની હતી. ઓકે. અને ત્યાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડેડ બોડી હતી. તો અમે સર્ચ કરતા હતા તો ત્યાં પણ પતા કર્યું અને પછી પરિવારજનોને બોલાયા. આજે 2 કલાક પહેલાની જ વાત છે. ઓકે. તો આ લોકો આઈડેન્ટિફાઈ કરી છે કે એ સેમ આ છોકરો છે. ઓહો. તો એવી રીતે અનફોર્ચ્યુનેટલી બિચારાનો એક્સિડન્ટ વગેરે થયું છે. ટ્રેક કરીને જતા હતા. અમે શોપર સુધી પહોંચી ગયા હતા. એના જે પગે પગે જાય છે એક ફૂટેજ ચકાસતા એની આગળ પાછળ નથી, પણ નેકેડ ફીટ એ પોતે જ મતલબ ચાલતા ચાલતા રાત્રિમાં જાય છે. ડન છે. સારી રીતનું હતું. ઓકે સર, એવું છે. જો હવે આ ઘટના બની એની વિસ્તારપૂર્વક વાતચીત કરવામાં આવે તો ગોંડલમાં બીજી માર્ચે રાતના સમયે આ ઘટના બની હતી અને મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો તે પિતાની ફરિયાદ છે ને આની જ અંદર વિસ્તારપૂર્વક સમગ્ર વાત પણ કરવામાં આવી છે. બીજી માર્ચ વિશેની અહીં વાત કરવામાં આવી છે. રાતના 10 અને 8 વાગ્યાની આ સમગ્ર ઘટના છે ને ખાસ કરીને અહીં દરેક વાતને લખવામાં આવ્યું છે કે તેમનો દીકરો સૌથી પહેલા મંદિર ગયો હતો. તે બાદ ત્યાં બાઇકને લઈને માતા મતલબ કે તેમના પિતા અને પુત્ર વચ્ચે એક નાનકડો એવો અણબનાવ બન્યો હતો ને અંતે જે જયરાજસિંહ જાડેજા છે તેમના ઘરની બહાર તેમનું બાઇક ઊભું રાખવામાં આવ્યું હતું ને તે બાદ આ સમગ્ર ઘટના છે તે સામે આવી હતી. સવાલો અનેક ઊભા થઈ રહ્યા છે કે જે પ્રમાણે પોલીસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે એ પ્રમાણે કે તેમની લાશ 4જી તારીખે સવારે કુવાડવા પાસેના રોડ પાસેથી મળી આવી છે. એની પાછળ એક અકસ્માત પણ થયો છે તેવું પણ પોલીસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. અને ખરેખર આ લાશ તેમની જ છે. તો છેલ્લા 4 દિવસથી અત્યાર સુધી આ દીકરો ક્યાં હતો, કેમ તેના લાશને લઈને હજી સુધી કોઈ અપડેટ આપવામાં નથી આવીને ખાસ કરીને પોલીસ દ્વારા પણ કેમ હજી સુધી તેના પિતાને આ દરેક વાતની જાણ નથી કરવામાં આવતી, તેવા પણ દરેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે. ને ખાસ કરીને જો આ ઘટના વિશેની વાત કરવામાં આવે તો ફરિયાદ છે તે 5મી તારીખની છે. તે પણ અહીં સાફપણે તમે જોઈ શકો છો કે એના પિતાની અહીં ફરિયાદીની સહી પણ આપવામાં આવી છે અને ગોંડલ કરીને અહીં 5 તારીખની આ ફરિયાદ છે, કારણ કે તેના પિતા દ્વારા રાજકોટ પોલીસ મથક છે તેમાં આ ફરિયાદ કરવામાં આવી હતી ને 5/3/2025ના રોજની આ ફરિયાદ છે. તો પછી આજે જઈને કેમ આ દીકરાને લઈને એક સૌથી મોટો ખુલાસો છે તે સામે આવે છે ને ખાસ કરીને એવું કહેવામાં આવ્યું છે કે તે દીકરાની લાશ છે તે મળી આવી છે ને આની પાછળ કદાચ કોઈક અકસ્માતનું કારણ હોઈ શકે છે તેવી પણ તપાસ કરવામાં આવશે તેવું એસપીનો ખુલાસો સામે આવ્યો છે. 5 તારીખની આ ફરિયાદ છે અને આજે 9મી માર્ચ થઈ છે એટલે લગભગ 5, 6, 7, 8, 9 એટલે કે લગભગ 5 દિવસ સુધી આ દીકરો ક્યાં હતો, કેમ કોઈ તપાસ કરવામાં નહોતી આવી અને તેના પિતાને કેમ જાણ આજે ચેક કરવામાં આવી છે. જો લાશ તમને 4 તારીખે મળી ગઈ હોય તો એના પિતાને કેમ 5 દિવસ પછી રજૂઆત કરવામાં આવે છે તે એક પહેલો સવાલ. અને 4 દિવસ સુધી 4 કે 5 દિવસ સુધી આ દીકરો ક્યાં હતો તે પણ એક બીજો સવાલ અહીંયા ઊભો થાય છે. જો કે હવે આ ઘટનામાં કોઈ નવો ખુલાસો આવશે કે કેમ તે પણ જોવાનું રહેશે અને જો કોઈ નવો ખુલાસો આવે છે તો પછી હવે આ ઘટનાની અંદર કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.